કેમ છો મિત્રો? ચાલો તો હવે આપણે 11મા ધોરણનું પહેલું ચેપ્ટર સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી એની અંદર આપણે આગળ જઈએ. હવે જો લાસ્ટ લેક્ચરની અંદર પણ બહુ જ અગત્યની વાત જે હતી કે ખાસ જે છે મોલ કોન્સેપ્ટ પછી જે છે કે ભાઈ તત્વયોગ મિતિ જે છે સ્ટોચિયોમેટ્રિક કેલ્ક્યુલેશન જે છે કે ભાઈ આટલા મોલ આના વપરાય તો આટલા મોલ મળે, આટલા ગ્રામ વપરાય તો આટલા મળે, અથવા આટલા લીટર કદ મેળવવું હોય તો પહેલાંના કેટલા મોલ વાપરવા પડે. આવું બધું જે કેલ્ક્યુલેશન આમ તેમ જે છે આખી સાયકલ જે છે એ બહુ અગત્યની છે. એટલી જ અગત્યની વસ્તુ જે છે સીમિત પ્રક્રિયક છે, લિમિટિંગ રિએજન્ટ જે છે બહુ જ અગત્યની વસ્તુ છે. મોસ્ટ અને મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ તમે ધ્યાન રાખજો. આ બંને ટોપિક એવા છે કે એની જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરો, જેટલી વધુમાં વધુ પ્રેક્ટિસ કરો એટલું તમને વધારે આવડશે. ખ્યાલ તો એકદમ જો આ ટોપિક ડિફિકલ્ટ પણ છે, પણ હું એકદમ મસ્ત તમને ઉદાહરણ આપું છું અને તમને આવડી જ જશે 100%. ખ્યાલ એટલે ધીમે ધીમે થોડુંક સહેલું એના કરતાં અઘરું એમ ડિફિકલ્ટ લેવલમાં પછી લઈ જશે એટલે તમને આવડી જ જશે, અઘરું નહીં લાગે. ખ્યાલ આવે ને? ચાલો તો હવે આના પર ખાસ ધ્યાન આપજો, કારણ કે આમાંથી જેડબલઈ નીટમાં જે છે પ્રશ્નો વધારે પૂછાય છે. તત્વયોગ મિતિવાળો ટોપિક અને આ જે છે લિમિટિંગ રિએજન્ટ જે છે એમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે. પણ એમાં એક બીજું પણ છે કે આ ટોપિક અત્યારે થોડો ઘણો આવડે છે સ્ટુડન્ટને, ઘણો ખરો અમુક સ્ટુડન્ટને ઘણો ખરો આવડી જાય છે, અને બાકીનો જે ટોપિક જે છે મેં તમને કીધું એમ 12મા ધોરણની અંદર પરફેક્શન ઘણું ખરું આવી જાય છે. કેમ કે એની અંદર પણ પાછું એકવાર રિવિઝન થાય છે, એટલે પણ અત્યારે જો બરાબર શીખેલા હોય તો તમને વધારે મજા આવે છે. ચાલો તો હવે સીમિત પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ એટલે શું એ હું તમને સમજાવું. તો જો એક ચાલો કે તમે મસ્ત એક ગાડી લો છો, ઓડી ગાડી લો છો, ખ્યાલ આવે ને? બહુ સારી બેસ્ટ ગાડી લો છો. હવે એની એસેસરીઝ કરાવવા માટે જાઓ છો, તો હવે એસેસરીઝવાળા જે છે એ કરે છે, એની અંદર તમે સારી બધી વસ્તુ કરાવો છો. તો એસેસરી જે કરે છે માણસ જે છે ત્યાં બેઠો છે, એના પાસે તો ઘણી બધી ગાડીઓ છે, કંપનીમાં જ છે, કરે છે, બરાબર છે, ઓડીઓ ઘણી છે. ચાલો તો એસેસરી જે કરે છે એમની વાત કરીએ તો તમારે સારા એવા જે ગાડી જે છે ફોર વ્હીલર છે એટલે કંપનીમાંથી આવે એટલે એની હેડલાઇટ જે છે એટલી બધી એટલો ફોક્સ ના હોય, તમારે સારી એવી ફોક્સ નખાવો છે તો હેડલાઇટ ચેન્જ કરાવો છો તમે. ખ્યાલ આવો? પછી જે ટાયર છે એના મેકવ્હીલ જે છે એની રિંગ જે છે, ટાયરની રિંગ જે છે એ 4 રિંગ બદલો છો તમે, એને બહુ બેસ્ટ ડિઝાઇનવાળી તમે અને રિંગ નખાવો છો. આવું 2 કામ તમારે કરાવવા છે. ચાલો તો હવે જોજો બરાબર. તો આવી ગાડીઓ જે છે, તો એક ગાડી જે છે એ એસેસરીઝ જે કરે છે એમની પાસે એક ગાડી છે તો એને 4 જે છે એક આવું 5-6 ગાડી ઘણી બધી ગાડીઓ આપી દીધી છે એમને 4 રિંગો બદલવાની છે અને 2 હેડલાઇટ બદલવાની છે. તો શું કરશે જોજો બરાબર. તો એમની અંદર એમને તો સૌ પ્રથમ પહેલાં આ એક ઉદાહરણ છે, આ તમે નોટમાં લખતા નહીં, ઓકે? કે આ એમ જ સમજવા માટે છે કે જો 2 હેડલાઇટ અને 4 જે છે તે ટાયરની રિંગ જે છે એ થાય એટલે એક કાર એની કમ્પ્લીટ થઈ જાય, એક કાર કમ્પ્લીટ થઈ જાય. ખ્યાલ આવ્યો? સમીકરણની જેમ લખીએ તો તમને વધારે ખ્યાલ આવે. આમ 2 હેડલાઇટ એને ચેન્જ કરવાની છે અને 4 જે છે એ ટાયરની રિંગ જે છે એ ચેન્જ કરવાની છે. એ ચેન્જ કરી નાખશે એટલે એક ગાડી, જો એક ગાડી અને એસેસરીઝ માટે બીજી બધી વસ્તુ તો બીજો માણસ કરે છે, પણ આ એક વ્યક્તિની વાત છે. ખ્યાલ આવે ને? એને 2 હેડલાઇટ અને 4 ટાયર જે છે એની રિંગ જે છે ચેન્જ કરી નાખે એટલે એક કાર એના માટેથી જતી રહે, એટલે કે એક કાર એના માટે તૈયાર થઈ જાય. પછી બીજું કામ જે છે બીજા કરે છે. ચાલો હવે એમને આટલું જે છે જરૂરિયાત છે, પણ એમને એવું આપી દેવામાં આવે છે કે ભાઈ એને આપેલી કેટલી છે, આપેલી વસ્તુની વાત કરીશ તો એને 6 હેડલાઇટ આપવામાં આવે છે. 6 હેડલાઇટ આપવામાં આવે છે, જોજો બરાબર ધ્યાન આપજો. અને 10 ટાયરની રિંગ આપવામાં આવે છે, જે સારી જે છે ક્વોલિટી છે સિલેક્ટ કરીને આપવામાં આવે છે. તો એ કેટલી ગાડી તૈયાર કરી શકશે, કેટલી ગાડી જે છે એ તૈયાર કરી શકશે? તો વધારે અથવા તો કોઈ વસ્તુ ઘટશે ખરી? મેક્સિમમ કેટલી ગાડી એટલે કે આ જે પ્રક્રિયક સમજી લો, આ નિપજ સમજી લો. તો આ જે છે તો તમને ખબર છે કે આ 6 હેડલાઇટ આપી છે અને 10 ટાયરની રિંગ આપી છે, તો કેટલી ગાડી એમનાથી તૈયાર થશે? જો અહીંયા તો કાંઈ નથી. ચાલો તો ખરેખર અહીંયા એક ગાડી માટે કેટલી હેડલાઇટની જરૂર પડે છે? એક ગાડી માટે 2 હેડલાઇટ, એટલે ખરેખર અહીંયા 6 છે એટલે 3 ગાડી તૈયાર થવી જોઈએ. ચાલો 3 ગાડી તૈયાર કરીએ તો એક ગાડી માટે કેટલી ટાયરની રિંગની જરૂર પડે છે? 4. તો 3 ગાડી માટે કેટલી જરૂર પડશે? 12 રિંગની જરૂર પડશે. 12.
12 ટાયરની રિંગ. કેમ કે આ જ્યારે 6 વપરાય, 6 હેડલાઇટ, ત્યારે રિંગ કેટલી વપરાય? 12. પણ આપણી પાસે 12 નથી. હા, જો આટલી 6 હેડલાઇટ અને 12 ટાયરની રિંગ હોત, ખ્યાલ તો 3 ગાડી તૈયાર થઈ જાય, 3 કાર તૈયાર થઈ જાય, ખ્યાલ. પણ આપણી પાસે તો 10 જ ટાયરની રિંગ છે. એટલે આ વસ્તુ ઘટી, આ વસ્તુ ઘટી જે છે. એટલે શું થયું? જો ખરેખર આટલું હોત તો આમ થઈ જતે, પણ આ તો 10 જ છે 12 ને બદલે. એટલે ઓકે, ચાલો આ 10 જ છે. તો આ હેડલાઇટ 2 યુઝ કરશે, એટલે 4 હેડલાઇટ, એટલે 4 હેડલાઇટ અને ટાયરની રિંગ કેટલી? ધારો કે ટાયરની રિંગ જે છે આ જે છે, અથવા 8 જ આપી છે, ચાલો કટ ટુ કટ જ આપી છે, 8 જ આપી છે, ખ્યાલ આવ્યો? 10 આપી હોય તો એ વાંધો નથી ભાઈ, ચાલો મેં 8 આપી, તમને પરફેક્શન આવે થોડું, ખ્યાલ આવ્યો? હવે આ જ્યારે 2 વપરાય ત્યારે 4 વપરાતું, તો આ 4 વપરાય ત્યારે કેટલી વપરાય? 8 ટાયરની રિંગ વપરાઈ ગઈ, પૂરી થઈ ગઈ, ખ્યાલ આવ્યો? ટાયરની રિંગ પતી ગઈ એટલે 2 કાર તૈયાર થઈ. કેટલી કાર તૈયાર થઈ? 2, ખ્યાલ આવ્યો? હવે વધ્યું શું છેલ્લે? ચાલો છેલ્લે હતી કેટલી હેડલાઇટ? 6. વપરાય કેટલી? વપરાયેલ વસ્તુ આ કેટલી વપરાય? 6. એટલે વધી કેટલી? 2 હેડલાઇટ વધી. ટાયરની રિંગ 0, કાંઈ વધ્યું જ નહીં. કાર કેટલી તૈયાર થઈ? 2 કાર તૈયાર થઈ. તો હવે હજુ તમારી પાસે 4 હેડલાઇટ હોત, 4 ટાયરની રિંગ હોત, તો હજુ એક ગાડી તૈયાર થઈ જાય ને, ત્રીજી ગાડી, કેમ કે 2 હેડલાઇટ તો હતી. તો આ પ્રક્રિયા ઘટ્યો, એટલે આ મર્યાદિત હતો. આ પ્રક્રિયા મર્યાદિત હતો. ટાયરની રિંગ એટલે સીમિત પ્રક્રિયા, તો આને સીમિત પ્રક્રિયા કહેવાય. જો આ હજુ હોત, એટલે કે જે પહેલાં પૂરો થઈ જાય છે અને એ જો હજુ હોત તો વધારે નીપજ મળત તમને, ખ્યાલ આવ્યો? તો આ સીમિત પ્રક્રિયા. તો સીમિત પ્રક્રિયા કયો થયો? TR. ટાયરની. આ તો હજી વધારે છે, ખ્યાલ આવ્યો? ઘણી વખત એવું બને છે, ધારો કે હું તમને એમ કહી દઈશ, આ ટાયરની રિંગ 16 આપી છે. ટાયરની રિંગ કેટલી આપી દીધી તમને? 16. જો આવા ઉદાહરણ લઈએ ને તો આવા તમને ઉદાહરણ છે ફટાફટ મારી પહેલાં કે તમને આમાં ખબર પડી ગઈ હોય, ખ્યાલ કેટલી વસ્તુ ઘટશે ને કેટલી વધશે. 16 ટાયરની રિંગ આપી છે. ચાલો, તો શું થશે? ટાયરની રિંગ કેટલી આપી છે? 16. ઓકે, ચાલો. તો કાર આટલું આપેલું છે. હવે કાયદેસર જો આ 6 વપરાય, એટલે 3 ગાડી તૈયાર થશે. આ 6 હેડલાઇટ વપરાઈ જશે, ખ્યાલ આવ્યો? બધી જ પૂરી થશે. જો એટલે 3 ગાડી તૈયાર થાય. 3 ગાડી એટલે આ કેટલી વપરાય? 12 ટાયરની રિંગ વપરાય છે. એટલે 3 ગાડી તૈયાર થાય, 3 કાર તૈયાર થાય છે. તો હવે છેલ્લે વધે છે શું? આ 0.0 વધે છે, કંઈ વધતું નથી. આ કેટલી વધે છે? 4 ટાયરની રિંગ વધે છે અને ગાડી તો 3 તૈયાર થઈ છે. હજુ તમારી પાસે આટલી વસ્તુ હોત, એટલે કે અહીંયાથી હજુ તમારી પાસે જો 2 ટાયરની રિંગ હોત તો હજી એક કાર મળી જાય. તો આ પ્રક્રિયા ઘટ્યો, એટલે આ સીમિત પ્રક્રિયા કહેવાય. આમને શું કહેવાય? સીમિત પ્રક્રિયા, લિમિટિંગ રિએજન્ટ કહેવામાં આવે છે. જે પ્રક્રિયા ઘટે છે, એટલે કે જો એ કદાચ હોત, વધારે હોત, ખ્યાલ આવ્યો? જે પહેલાં પૂરો થઈ જાય છે એ હોત તો વધારે નીપજ મળે. આ 3 કાર મળીને હજી જો 6 ને 8 હોત, હજી 2 હોતા, 8 હોત, બરાબર છે? અહીંયા 8 હોત તો અહીંયા 8 થાત ને અહીંયા 8 વપરાત, ત્યારે આ કેટલી વપરાય? 16, બરાબર છે? તો આ 16 વપરાઈ જાત અને બધું થઈ જાત. તો 8 વપરાય ત્યારે આ કેટલી વપરાય? 16, તો બધું પૂરું થઈ જાત. આ 0.0 ને આ 0.0 બધું, ને 4 કાર મળી જાય તમને. કેટલી કાર મળે? 4. એટલે આમ જે પ્રક્રિયા ઘટે છે ને એને સીમિત પ્રક્રિયા કહેવાય. કયો પ્રક્રિયા કહેવાય? સીમિત પ્રક્રિયા. ખ્યાલ આવ્યો? ચાલો બીજું એક નાનું અમથું ઉદાહરણ લઈએ. હજી રફ વર્ક જ છે, પછી મેન ઉદાહરણ આવશે. તો ધારો કે તમારી પાસે આવી જ રીતે છે N2 + 3H2 ગેસ છે, આ પણ ગેસ છે, અને 2NH3 ગેસ મળે છે. જો સમીકરણને સંતુલિત કરવું ફરજિયાત છે. ન કર્યું હોય તો તમારે કરી દેવાનું કે નાઇટ્રોજનનો 1 મોલ વપરાય ત્યારે આના 3 મોલ વપરાય, ત્યારે આના 2 મોલ વપરાય. સમીકરણ શું કહે છે? આનો 1 મોલ વપરાય ત્યારે આના 3 મોલ વપરાય, ત્યારે આના મળે કેટલા? 2 મોલ. આવું સમીકરણમાં જોઈને આપણે કીધું. હવે ધારો કે કયો સીમિત પ્રક્રિયા છે એ કહેજો. હવે આ સમીકરણ પ્રમાણે છે, સમીકરણ પ્રમાણે આટલા મોલ જે છે. હવે આપેલા મોલ હવે અંદાજે, ચાલો સમજવા માટે હું તમને જરાક કહી દઉં છું કે ભાઈ આના મોલ કેટલા આપ્યા છે. આના મોલ ધારો કે આના 5 આપ્યા છે,
અને આના 20 મોલ આપ્યા છે. આ 5 મોલ છે અને આ 20 મોલ છે. જો બરાબર કયો સીમિત પ્રક્રિયક થશે એ જોવું છે. તો આ આપેલા છે તો કેટલા કેટલા વપરાશે ચાલો મને કહો. કયો પ્રક્રિયક જે છે એ આનો 1 મોલ વપરાય ને ત્યારે આના 3 વપરાય. આનો 1 વપરાય ત્યારે આના 3 વપરાય. હવે આના 5 આપ્યા છે અને આના 20 આપ્યા છે તો કયો પ્રક્રિયક પહેલાં પૂરો થઈ જશે? તો સમીકરણ પ્રમાણે એવું કહેવાય જો આનો 1 વપરાય ત્યારે આના 3 વપરાય, આના 2 વપરાય ત્યારે આના 6 વપરાય, 3 ગણા વપરાય. તો આના 5 વપરાશે, વપરાતા મોલ મોલ. આના 5 મોલ વપરાય ત્યારે આના 3 ગણા એટલે 15 મોલ વપરાય. ઓકે, ત્યારે આને મળે કેટલા? જ્યારે આના 1 મળતો ત્યારે આના 2 મળતા હતા. 1 વપરાતો ત્યારે આના 2, એટલે આના જેટલા વપરાય એના કરતાં ડબલ મળતા. તો આ જે છે એના 5 વપરાયા તો આના કેટલા મળે? 10 મોલ એમોનિયા મળે છે. હવે કેટલું વસ્તુ વધી? કઈ વસ્તુ? વધેલા મોલ. વધેલા મોલ. આના 5 લીધા હતા, 5 વપરાઈ ગયા એટલે 0.0. આના 20 લીધા હતા, 5 વધ્યા, 5 મોલ વધ્યા છે આના. જો ખ્યાલ આવ્યો? અને છેલ્લે પ્રક્રિયક મળ્યો છે 10 મોલ. તો પહેલાં પૂરો કયો થઈ ગયો પ્રક્રિયા? નાઇટ્રોજન કે હાઇડ્રોજન? હાઇડ્રોજન પહેલાં પૂરો થઈ ગયો. જો હજી હાઇડ્રોજન હોત તો આ તો હતો જ. તો નાઇટ્રોજનને સીમિત પ્રક્રિયક કહેવાય. નાઇટ્રોજનને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. એટલે લિમિટિંગ. એ લિમિટમાં હતો, એ વધારે નહોતો. જો વધારે હોત તો હજુ પ્રક્રિયા કરત અને નિપજ આપત. એટલે લિમિટમાં કયો છે તેને લિમિટિંગ. આમાં લિમિટિંગ રિએજન્ટ કયો છે? નાઇટ્રોજન છે. તો અહીંયા લખી શકો. હા, આ ઉદાહરણ લખો તમે લખી દેજો. આમાં લિમિટિંગ રિએજન્ટ, લિમિટિંગ રિએજન્ટ કોણ છે? નાઇટ્રોજન છે. ખ્યાલ આવ્યો? એટલે કે મર્યાદિત પ્રક્રિયક, સીમિત પ્રક્રિયક કોણ છે? નાઇટ્રોજન. જે પહેલાં પૂરો થઈ જાય છે તેને મર્યાદિત પ્રક્રિયક કહે છે. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે આના ઉદાહરણ જોઈએ. આ લખવું હોય તો તમે લખી લેજો. હવે આપણે જઈએ છીએ. ખ્યાલ આવ્યો? ઉદાહરણ જોઈએ આના. ચાલો મિત્રો, કોયડો આપણે સ્વાધ્યાયનો 1.23નો આપણે દાખલો જોઈએ. સ્ટાર્ટ કરીએ, એક પછી એક જોઈએ છે. હા, એ પહેલાં એક વ્યાખ્યા તમારે કદાચ લખવી હોય તો, બહુ જરૂર નથી પણ કદાચ લખવી હોય તો વ્યાખ્યા પહેલાં હું સમજાવી દઉં. વ્યાખ્યા તમારા શબ્દોમાં પણ લખી શકો છો. ખ્યાલ આવ્યો? N2+3H2, જો H2 ઇટ ગીવ્સ શું આવે? NH3 આવે કે નહીં? સમીકરણને સંતુલિત કરો તો આના અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે. એટલે કે આનો 1 મોલ વપરાય ત્યારે આના 3 મોલ વપરાય. ખ્યાલ આવ્યો ને? ત્યારે આના મળે કેટલા? 2 મોલ. એટલે આપણે તો પ્રક્રિયકની જ વાત કરવાની છે. જો આ 1000 મોલ હોય ને તો આ 3000 મોલ આપેલો હોવો જોઈએ. તો એ બરાબર કહેવાય. આ એક હોય તો બરાબર નહીં. આ 1 વપરાશે ત્યારે આ 3 વપરાશે. એટલે કે આના 1000 મોલ આપ્યા હોય ને ત્યારે આના 3000 મોલ આપેલા હોવા જોઈએ. તો બરાબર કહેવાય. એટલા માટે કે ઘણી વખત એવું બને કે કોઈ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકનો જથ્થો સમતુલિત ન હોય. સમતુલિત એટલે કે આના 1 હોય ત્યારે આના 3 હોવા જોઈએ, એવી રીતે નહીં હોય. ઘણી વખત આના 1 હોય ત્યારે આના 2 જ હશે, એવું પણ હશે. તો સમતુલિત ન હોય. ખ્યાલ આવ્યો? તો સમતુલિત ન હોય તેના કારણે કોઈ એક પ્રક્રિયક વધારે હશે. તો આમાં આ પ્રક્રિયક વધારે કહેવાય. કેમ કે આ ખરેખર 3 હોવો જોઈએ, એને બદલે 2 જ છે. એટલે કોઈ એક પ્રક્રિયક વધારે હશે. એના કારણે બીજો પ્રક્રિયક ઓછો હશે. જે પ્રક્રિયક ઓછો હશે તેના કારણે પ્રક્રિયા જે છે આગળ વધશે નહીં. એટલે પ્રક્રિયા અટકી રહેશે. પ્રક્રિયા સીમિત થશે. અને પ્રક્રિયા સીમિત થશે એટલે જો એ પ્રક્રિયક પૂરતા પ્રમાણમાં હોત તો વધુ નિપજ મળત. એટલે એ નિપજને સીમિત કરે છે, પૂરી આપશે નહીં. ધારો કે આના જે છે આના 10 મોલ હોય ત્યારે આના કેટલા હોવા જોઈએ? 30 હોવા જોઈએ. પણ 30ને બદલે 25 જ છે. 10 હોય ત્યારે 30 હોવો જોઈએ, એને બદલે 25 છે. એટલા માટે જથ્થો આ નિપજ પૂરી મળશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આ જે છે સીમિત પ્રક્રિયા છે. તો વ્યાખ્યા લખવી હોય તો લખો ચાલો. કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકનો જથ્થો સમતોલિત હોય નહીં ત્યારે કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય છે, બીજાનું પ્રમાણ ઓછું હોય છે. જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તે નિપજને સીમિત કરે છે. એટલે કે તેના કારણે નિપજ ઓછી મળે છે. અને આ જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે તેને સીમિત પ્રક્રિયક કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તેને શું કહેવામાં આવે છે? સીમિત પ્રક્રિયક. એટલે આવી વ્યાખ્યા તમે આપી શકો છો. એટલે જોકે કોન્સેપ્ટ જ મેન છે, વ્યાખ્યા તો એટલી બધી અગત્યની નથી, પણ એ એટલા માટે જોજો બરાબર. હવે સ્વાધ્યાય 1.23 છે. 1.23 સ્વાધ્યાય 1.23 એની અંદર તમને એવું કંઈક આપેલું છે, પ્રક્રિયા A+B2. પ્રક્રિયા A+B2 ઇટ ગિવ્સ AB2. નીચેના પ્રક્રિયા મિશ્રણમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો.
ચાલો આપણી પાસે મેઇન પ્રક્રિયા કઈ છે? મેઇન પ્રક્રિયા આવી કંઈક છે A પ્લસ B2 ઇટ ગીવ્સ AB2 A પ્લસ B2 ઇટ ગીવ્સ AB2 આવી નહીં પડે એટલે આનો 1 મોલ વપરાય, આનો 1 મોલ, પણ આ પરમાણુ છે, આ અણુ છે, ત્યારે AB2 અણુ મળે છે. ઓકે ચાલો સમીકરણ કહે છે આ 1 મોલ પરમાણુ છે, સમીકરણ એવું કહે છે ત્યારે આ 1 મોલ અણુ વપરાય છે, અણુ વપરાય છે. ચાલો હવે આ 4 કન્ડિશન આપી છે કે ચારેયની અંદર સીમિત પ્રક્રિયક છે કે નહીં તે કહેવાનું છે. ચારે અલગ અલગ છે. જો એના 300 પરમાણુ લો અને બીના 200 અણુ લો તો ચાલો હવે કાયદેસર જો આવું કંઈક આપેલું છે તમને, આવું હોવું જોઈએ. હવે આના કેટલા લીધા છે? આના 300 પરમાણુ, એટલે કે જો આના પરમાણુ છે 300 પરમાણુ છે, 300 પરમાણુ, અને આના કેટલા લીધા છે? 200 અણુ, 200 અણુ એટલે B2 આવા 200 છે, આવો 1 2 3 4 આવા 200 ને 300 પરમાણુ એટલે આવા એ છે. એટલે તમને ખબર છે જ્યારે આનો 1 પરમાણુ વપરાય ને ત્યારે આનો 1 અણુ વપરાય છે. ખ્યાલ આવ્યો? 1 પરમાણુ વપરાય ત્યારે આનો 1 અણુ, એટલે આના 100 પરમાણુ વપરાય ત્યારે આના 100 અણુ વપરાય. તો આ 300 પરમાણુ વાપરો ત્યારે આ 300 વપરાવા જોઈએ, પણ 300 છે નહીં, 200 જ છે. એટલે આના 200 અણુ વપરાશે ત્યારે આના 200 પરમાણુ વપરાશે, એટલે આના 200 B2 વપરાશે અણુ, ત્યારે આના 200 પરમાણુ વપરાશે, પરમાણુ વપરાશે. ખ્યાલ આવ્યો? તો આના તો બધા પૂરા જ થઈ જશે. આના કેટલા વધશે? 100 પરમાણુ વધશે. બોલો કયો લિમિટિંગ રિએજન્ટ થયો? મર્યાદિત પ્રક્રિયક કયો થયો? આ થયો કે નહીં? આના હજુ હોત તો પ્રક્રિયા આગળ વધત કે નહીં? આ 2 પ્રક્રિયા કરે એટલે મર્યાદિત પ્રક્રિયક અહીંયા B થયો. અહીંયા તમારે લખવાનું, બસ તમારે આટલું લખી દેવાનું. અહીં મર્યાદિત તમારે લખવાનું છે, લખાણ મટીરિયલમાં જોઈને લખ નાખો તોય ચાલશે, અને તમારી લેંગ્વેજમાં લખો તોય ચાલશે. જ્યારે 200 અણુ બીના વપરાય, B2ના, બીના અણુ છે જો બરાબર છે, એટલે જ્યારે 200 અણુ બીના વપરાય ત્યારે 200 પરમાણુ કોના વપરાય? એના. એટલે એના કેટલા પરમાણુ વધે? 100. એના 100 પરમાણુ વધે છે, એટલે બી મર્યાદિત પ્રમાણમાં છે, એટલે બીને લિમિટિંગ રિએજન્ટ કહે છે. મર્યાદિત પ્રક્રિયક, સીમિત પ્રક્રિયક કહે છે. ઓકે ચાલો બીજો ઓપ્શન, ઓપ્શન 2 કે આના 2 મોલ ત્યારે આના 3 મોલ. હવે મોલ કેટલા છે જો, આના અહીંયા હમણાં જ લખ્યું હતું, આનો 1 મોલ અને ત્યારે આનો 1 મોલ. ખ્યાલ આવ્યો? એ જે છે અને બી છે, એટલે કે જો બરાબર, તો બીના 1 મોલ વપરાય ત્યારે આનો 1 મોલ વપરાય ત્યારે આનો 1 મોલ જ છે. હવે આના આપ્યા છે કેટલા? આના 2 મોલ આપ્યા છે અને આના 3 મોલ આપ્યા છે. ખ્યાલ આવ્યો? જ્યારે આના 2 વપરાશે ત્યારે આના 2 જ વપરાશે, એટલે આ 0 જે થઈ જશે અને આ કેટલો થઈ જશે? 1 વધશે, એટલે એ ઘટ્યો, એ ઘટ્યો. એટલે એ જે છે એ સીમિત પ્રક્રિયક છે. અહીં જ્યારે એના 2 મોલ વપરાશે ત્યારે બીના 2 જ વપરાશે, પણ બીનો 1 વધશે અને એ પૂર્ણ થઈ જશે, પૂરો થઈ જશે, એટલે એ સીમિત પ્રક્રિયક થઈ ગયો. તો બીજાની અંદર લખી શકાય એ કોણ છે? સીમિત પ્રક્રિયક છે. ખ્યાલ આવ્યો? તો તમે લખો કે એના જ્યારે 2 મોલ વપરાય ત્યારે બીના પણ 2 મોલ વપરાય છે, બીનો 1 મોલ વધે છે, જ્યારે એ પૂરો થઈ જાય છે એટલે એ સીમિત પ્રક્રિયક છે. ઓકે ચાલો આગળ. એના 100 પરમાણુ ને બીના 100 અણુ. હવે એના 100 પરમાણુ, આ બરાબર છે, આના પરમાણુ વપરાય અને આના શું વપરાય? અણુ. જેટલા આના પરમાણુ એટલા આના અણુ, એટલે આના 100 પરમાણુ અને આના 100 અણુ, બે સરખું જ થઈ ગયું, કોઈ વધશે નહીં કોઈ ઘટશે નહીં, પૂરું થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે આના 100 વપરાશે. ડિટેલમાં જોવું હોય તો જેને ખબર પડી ગઈ હશે એને તો કોઈ વાંધો જ નથી, આગળના પણ ઉદાહરણ આવડી ગયા હશે. જ્યારે આના 100 પરમાણુ વપરાય ત્યારે આના 100 અણુ વપરાશે. ખ્યાલ આવ્યો? એટલે આપેલા કેટલા છે? 100 જ આપેલા છે, એટલે કોઈ વધશે નહીં, 0 થઈ જશે. ખ્યાલ આવ્યો? 0 થઈ જશે, એટલે અહીંયા લખવાનું સીમિત પ્રક્રિયક નથી, સીમિત પ્રક્રિયક નથી. આમાં અહીંયા શું થશે? ચાલો મોલ તો ખબર છે, જ્યારે આનો 1 મોલ વપરાય ને ત્યારે આનો કેટલો વપરાય? 1 મોલ જ વપરાય છે. આનો પરમાણુ છે ને આનો અણુ છે, જ્યારે આનો 1 મોલ વપરાય ત્યારે આનો 1 મોલ અહીંયા 1 જ છે. જો હવે જો આના આપેલા કેટલા છે? આપેલા 5 અને આના 2. આ 5 મોલ આપ્યા છે, આના 2.5 અઢી મોલ આપેલા છે. ચાલો તો હવે આ આપેલ છે, આપેલ વપરાયેલ
આના 2.5 છે એટલે બેના સરખા જ વપરાશે, તો આના 2.5 મોલ વપરાય ત્યારે આના 2.5 મોલ, તો આ 0 થઈ જાય, આ 2.5 મોલ વધે. કોણ વધ્યો? એ. તો પૂરો કોણ થઈ ગયો? બી. તો બી ને સીમિત પ્રક્રિયક કહેવાય. એટલે અહીંયા બી સીમિત પ્રક્રિયક છે. અહીંયા લખવાનું જ્યારે એના 2.5 મોલ વપરાય ત્યારે બીના 2.5 મોલ વપરાય. બી પૂરો થઈ જાય છે એટલા માટે બી સીમિત પ્રક્રિયક છે. ચાલો આગળ. હવે ચાલો 2.5 મોલ, આ 1 મોલ, આ 1 મોલ, આ 2.5 મોલ વપરાય ત્યારે આ 5 મોલ વપરાય. સોરી દોસ્ત, આ 2.5 મોલ આપ્યા છે, આના 5 મોલ આપ્યા છે. હવે આ બેના સરખા જ વપરાશે એટલે આના 2.5 મોલ વપરાશે ત્યારે આના 2.5 મોલ વપરાશે. તો આ 0 થઈ જશે અને આ કેટલો વધશે? 2.5 મોલ. એટલે એ સીમિત પ્રક્રિયક થશે. કયો? એ. કારણ કે આ પૂરો થઈ ગયો ને, બી તો વધ્યો. એટલે આ છેલ્લી પ્રક્રિયામાં લખવાનું જ્યારે એના 2.5 મોલ વપરાય ત્યારે બીના 2.5 મોલ વપરાય. એ પૂરો થઈ જાય છે એટલા માટે એ સીમિત પ્રક્રિયક છે. ખ્યાલ આવ્યો ને? આવી રીતે મસ્ત રીતે પ્રિપેર કરવાનું છે. ખ્યાલ આવ્યો ને? ચાલો નેક્સ્ટ આપણે લઈએ. ચાલો મિત્રો, સ્વાધ્યાય 1.24 તમને આપ્યો છે, જોજો બરાબર. હવે એમાં એવું કીધું છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયા કરે તો એમોનિયા બનાવે. સમીકરણ આપ્યું છે. એમાં 2 × 10³ ગ્રામ નાઇટ્રોજન અને 1 × 10³ ગ્રામ હાઇડ્રોજન બેયને પ્રક્રિયા કરે છે તો એમોનિયા ઉત્પન્ન થાય છે. તો એ એમોનિયા કેટલો બનશે તે કહેવાનું છે. બંનેમાં પ્રક્રિયકોમાંથી કયો પ્રક્રિયક પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે? એટલે કે સીમિત પ્રક્રિયક પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. એટલે એક સીમિત પ્રક્રિયક પૂરો થઈ ગયો હશે અને બીજો વધારે હશે, એ કયો પ્રક્રિયક વધારે હશે પ્રક્રિયા પામ્યા વગરનો, અને કેટલો વિધો હશે એ જોવાનું છે. ચાલો તો પહેલાં તો સાદી રીતે આ સમીકરણ લખી નાખવાનું થાય કે ભાઈ N2 + 3H2 it gives 2NH3. એટલે સમીકરણ શું કહે છે? સમીકરણ પરથી જે હું લખું છું એ અહીંયા છે. જુઓ, આ 1 મોલ વપરાય ત્યારે આના 3 મોલ વપરાય ત્યારે આના 2 મોલ મળે. સમીકરણ એવું કહે છે કે 1 મોલ નાઇટ્રોજન ત્યારે 3 મોલ હાઇડ્રોજન વપરાય ત્યારે 2 મોલ શું મળે છે તમને? ઓકે, એમોનિયા મળે છે. હવે આમની અંદર વજન આપ્યું છે એટલે વજન લખો મોલ પ્રમાણે. આમાં આપ્યું છે એ નહીં, સમીકરણ પ્રમાણે કહ્યું છે. નાઇટ્રોજનનું દળ કેટલું થાય? 28 ગ્રામ આ વપરાય ત્યારે આનું દળ કેટલું થાય? 6. આ 6 ગ્રામ વપરાય, આ 28 વપરાય ત્યારે આ 6 વપરાય ત્યારે આ મળે કેટલું? એમોનિયાનું આણ્વીય દળ 17 થાય, નાઇટ્રોજનનું 14, આનું 3 એટલે 17 અને ગુણ્યા 2 એટલે 34. આ 34 ગ્રામ મળે. એટલે કે આ 28 ગ્રામ વપરાય ને ત્યારે આ 34 મળે. અથવા એવું કહી શકો કે આ 6 વપરાય ત્યારે આ 34 મળે. આવું સમીકરણ કહે છે. આવું કોણ કહે છે? સમીકરણ. હવે તમને આપેલું કેટલું છે? આપેલું દળ. હવે દળ આપ્યું છે એ બધું વપરાય જાય અને ન પણ વપરાય. ખાલી કીધું છે કે આટલું લીધું છે. આ 2000 ગ્રામ છે. આ કેટલું છે? 2000 ગ્રામ છે. આ કેટલું છે? 1000 ગ્રામ છે. હાઇડ્રોજન 1000 ગ્રામ છે. ચાલો હવે ચેક કરીએ. હવે ચેક કરવાનું કયો મર્યાદિત પ્રક્રિયા કંઈ ખબર નથી. અત્યાર સુધી બહુ સહેલું આવતું હતું, સીધા જ મોલ લખેલા. પણ હવે ત્રિરાશિ મૂકવાની. આ 28 ગ્રામ વપરાય ત્યારે આ 6 ગ્રામ વપરાય છે. તો આ 2000 વપરાય ત્યારે 1000 વપરાય અને ન પણ વપરાય, 2 ઓપ્શન છે. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈએ કેમ કે આટલો તો આપ્યો છે. હવે બધો વપરાશે કે નહીં વપરાય ખબર નથી. હા, એક ચોક્કસ છે, આ 28 વપરાય ને ત્યારે કેટલો વપરાય? 6. હવે આને 2000 વાપરો ત્યારે આ કેટલો વપરાશે? 1000 વપરાય જશે કે નહીં વપરાય એ ચેક કરીએ. ચાલો તો અહીંયા ત્રિરાશિ મૂકીએ કે પહેલું કે જ્યારે 28 ગ્રામ N2 વપરાય ત્યારે 28 ગ્રામ શું વપરાય? N2 ત્યારે 6 ગ્રામ H2 વપરાય. આટલો વપરાય છે. આ 28 ગ્રામ વપરાય ત્યારે આ 6 ગ્રામ વપરાય છે.
આ 1000 તો આપ્યો છે, આપણે ચેક કરીએ. આ 28 વપરાય ત્યારે 6 વપરાય, તો 2000 બધો વાપરી નાખીએ છીએ આ, ત્યારે આ કેટલો વપરાય? એટલે કે આ 2000 ગ્રામ N2 વાપરીએ ત્યારે આ કેટલો વપરાય ચેક કરીએ. ચાલો, તો તમારે કરવાનું 2000 ગુણ્યા 6 ભાગ્યા આ બેન ગુણાકાર થાય ખબર ને, 2000 ગુણ્યા 6 ભાગ્યા 28 ત્રિરાશિ પ્રમાણે. તો ઇઝ ઇક્વલ ટુ ગણતરી કરશો, કેલ્ક્યુલેટરથી તમારે ગણતરી કરવાની છે, તો સમથિંગ તમારે જવાબ આવશે 428 આવશે. 28 ગ્રામ એટલો H2 વપરાય. ચાલો, H2 વપરાય, 428 ગ્રામ વપરાય છે, બધો નથી વપરાતો. જો તમારી પાસે છે કેટલો, આટલો છે, આપેલું દળ છે 1000 છે. ઓકે, ચાલો હવે હું લખું છું વપરાતું દળ. અહીંયા લખું છું વપરાતું દળ. વપરાય છે કેટલું? ચાલો, આનું 2000 લીધું હતું, તો 2000 આપણે વાપરી નાખ્યું. જો અહીં લખ્યું 2000 વપરાઈ જાય છે, ત્યારે આ 1000 છે ખરું, પણ 1000 વપરાતું નથી. કેટલું વપરાય? 428 ગ્રામ. 428 ગ્રામ વપરાય છે. ખ્યાલ આવ્યો? 28 ગ્રામ વપરાય છે, 428 ગ્રામ વપરાય. તો હવે છેલ્લે વધેલું દળ. ચાલો, આનું તો 0 થઈ ગયું, 0.000 ગ્રામ. આનું કેટલું હતું? 1000 માઇનસ હાઇડ્રોજનનું કેટલું હતું? 1000 માઇનસ એટલે કે હાઇડ્રોજનનું વધેલું દળ. હાઇડ્રોજનનું જો હવે આમાં ખબર પડી ગઈ સીમિત પ્રક્રિયક કોણ છે, બધો વપરાય કોણ ગયો, પૂરો કોણ થઈ ગયો? નાઇટ્રોજન. એટલે નાઇટ્રોજનનું દળ પૂર્ણ થઈ ગયું એટલે સીમિત પ્રક્રિયક છે. આ વધ્યો કોણ હજુ અહીંયા? હાઇડ્રોજન 1000 ગ્રામ લીધો તો એમાંથી વપરાયો કેટલો? 428. નાઇટ્રોજન 2000 લીધો તો એમાંથી 2000 પૂરો એટલે 0 વધ્યો. હાઇડ્રોજન 1000 લીધો તો એમાંથી આપણે લીધો તો આટલો, સમીકરણ પ્રમાણે ગણતરી કરી તો કેટલો આવ્યો? 428 વપરાયો. તો વધ્યો કેટલો? આમાં 428 એટલે 572 ગ્રામ વધે H2. ચાલો, આ H2 વધ્યો. શું વધ્યો? 572 ગ્રામ શું વધે છે? હાઇડ્રોજન વધે છે. ખ્યાલ આવ્યો? ચાલો, હવે એટલે કે અહીંયા કહી શકો કે નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન બધો જ વપરાઈ જાય છે, આથી તે સીમિત પ્રક્રિયક છે. નાઇટ્રોજન બધો જ વપરાઈ જાય છે એટલા માટે તે કેવો છે? સીમિત પ્રક્રિયક છે. હવે જોજો બરાબર, આ સીમિત પ્રક્રિયક છે. હવે સીમિત પ્રક્રિયક પરથી તમારે નિપજ નક્કી કરવાની. એ કેમ કરશું? જોજો બરાબર, આ એક એક્ઝામ્પલ છે, આ સેમ્પલ છે. આના પરથી તમારે ઘણી બધી પ્રેક્ટિસ કરવાની છે દોસ્તો. પછી એમાં કંઈક નવું થોડુંક શીખવા મળશે, એમાં શીખવા મળશે એટલે પછી આવડતું જશે. જો કે હું ગણાવીશ પણ ખરા અમુક એક્ઝામ્પલ જે છે, પણ તમારે પછી પ્રેક્ટિસ કરવી પડશે તો આવડશે. ખ્યાલ હવે જો આ બધો વપરાઈ ગયો, આ આટલો વધ્યો છે. હવે આમાં સીમિત પ્રક્રિયક કયો? બેમાંથી, નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી સીમિત પ્રક્રિયક કયો? નાઇટ્રોજન. તો નાઇટ્રોજનના આધારે નિપજ નક્કી કરવાની. એ કઈ રીતે એ સમજાવું છો. આ નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક છે ને, તો નાઇટ્રોજનના આધારે નિપજ નક્કી કરશું. કઈ રીતે? કે નાઇટ્રોજન વજન આપણે નક્કી કરવું ને, આપણે મોલ નથી નક્કી કરવા. જો વજન નક્કી કરવું હોય તો વજન સામે વજન લેવાનું. એટલે કે નાઇટ્રોજનના 28 ગ્રામ વપરાય નાઇટ્રોજનના, ત્યારે આના 34 ગ્રામ મળે. તો હવે તમે નાઇટ્રોજનના 2000 ગ્રામ વાપરી નાખો ત્યારે આના કેટલા મળે? ત્રિરાશિ મૂકવાની. તો આ જોઈન્ટ નિપજને કોની સાથે જોઈન્ટ કરવી? નાઇટ્રોજન સાથે કે હાઇડ્રોજન સાથે? સીમિત પ્રક્રિયકનું જે હોય તે લેવાનું વજન. ક્યાં લેવાનું? આનું નહીં લેવાનું. એટલા માટે સીમિત પ્રક્રિયક જે છે, એટલે કે તમે એમ કહી શકો કે જ્યારે 28 ગ્રામ અહીંયાથી 28 ગ્રામ N2 વપરાય ત્યારે 34 ગ્રામ એમોનિયા મળે. આવું સમીકરણ કહે છે, હું તમે નથી કહેતા, સમીકરણ કહે છે. નાઇટ્રોજન 28 ગ્રામ વપરાય ત્યારે આ કેટલું મળે? 34 ગ્રામ મળે. આવું સમીકરણ કહે છે. તો હવે આ 28 વાપરો ત્યારે 34 મળે, તો તમે આ 2000 ગ્રામ વાપરો ત્યારે આ કેટલું મળે? ચાલો, તો 2000 ગ્રામ N2 વાપરો ત્યારે નિપજ કેટલી મળે? ખ્યાલ આવ્યો? તો એ જે છે શું કરવાનું? 2000 ગુણ્યા 34, 2000 ગુણ્યા 34
ભાગ્યા શું આવશે 28. અહીંયા જે કંઈ પણ આન્સર આવે તે તમારે લખી દેવાનો છે, ખ્યાલ આવ્યો? એટલે આવું કામ કરવાનું. અહીંયા જે જવાબ આવે છે તે લખી દેવાનો છે, આ ગુણાકાર કરવાનો છે, જે જવાબ આવે તે અહીંયા લખી. એટલે કે આટલો શું મળ્યો તમને? એમોનિયા મળ્યો. એટલે કે નિપજ કેટલી મળી? નિપજ કેટલી મળી તેનું દળ અહીંયાથી મળી ગયું. કયો પ્રક્રિયક વધ્યો? વધ્યો કયો? હાઇડ્રોજન. કેટલો વધ્યો? 572 ગ્રામ. તો અહીંયા લખવાનું કે આપણી પાસે 1000 ગ્રામ હાઇડ્રોજન હતો, એમાંથી 428 વપરાયો, એટલે વધ્યો કેટલો? 572. આનો જવાબ આવી ગયો. સીમિત પ્રક્રિયક કયો છે ભાઈ? નાઇટ્રોજન. નાઇટ્રોજન છે, એ વાત થઈ ગઈ, ખ્યાલ આવ્યો? એટલે આવા બધા પ્રશ્નો પૂછી શક્યા છે. તો આવી બધી મસ્ત ગણતરી તમારે કરવાની છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી બધી કેલ્ક્યુલેશનની માટે પ્રેક્ટિસ જે છે બહુ અને બહુ જ અગત્યની છે, ખ્યાલ આવ્યો? ચાલો દોસ્તો, કોયડો 1.5 આપણે જોઈએ કે તમને આપ્યું છે 50 ગ્રામ, સોરી ગ્રામ નહીં, કિલોગ્રામ આપ્યું છે. 50 કિલોગ્રામ નાઇટ્રોજન છે, 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન ને એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવે છે. એટલે રકમ વાંચો પહેલાં ઘણી વખત આ બધું શું છે? મિક્સ. એટલે કે એમોનિયા મેળવવો છે, તો આ બેને આટલા મિક્સ કર્યા છે, તો ઉત્પન્ન થયેલા એમોનિયાની ગણતરી કરો. એટલે એમોનિયા કેટલો બનશે તે ગણતરી કરવાની છે અને સીમિત પ્રક્રિયક ઓળખો. ઓકે, ચાલો પહેલાં તો આપણે સમીકરણ લખવાનું. સમીકરણ પ્રમાણે કેટલું આવે છે એ લખવાનું, જોજો બરાબર. તો સૌથી પહેલું કામ આપણું છે N2 + 3H2 ઇટ ગિવ્સ 2NH3. તો પહેલાં સૌથી પહેલું કામ છે સમીકરણ, સંતુલિત સમીકરણ લખવું. આનું સંતુલિત સમીકરણ આપણે લખ્યું, બરાબર છે. હવે સમીકરણ શું કહે છે એ બધી વસ્તુ લખવાની, કે આનો 1 મોલ વપરાય ત્યારે આના 3 મોલ વપરાય, આવું સમીકરણ કહે છે. રકમ હજી નહીં. ત્યારે આના 2 મોલ મળે. આના 1 મોલ વપરાય ત્યારે આના 3 મોલ વપરાય ત્યારે આના 2 મોલ મળે. હવે વજનની અહીંયા વાત કરી, એટલે આનું વજન લખવાનું. આનું વજન કેટલું છે? નાઇટ્રોજનનું પરમાણુ દળ 14, એટલે આનું 28 ગ્રામ વપરાય ત્યારે આ 6 ગ્રામ વપરાય ત્યારે આ 34 ગ્રામ મળે. હવે એક દાખલો થોડોક સરળ કરવો છે, એટલા માટે હું તમને કહું, આ વજન છે ને કિલોગ્રામમાં આપ્યું છે, તો આને છે ને તમારે ગ્રામમાં કન્વર્ટ કરી દેવાનું, અથવા આને કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું, જે તમને યોગ્ય લાગે તે, ખ્યાલ આવો? કારણ કે એકમ અલગ અલગ ન ચાલે આના, એટલે આને આપણે હું કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઉં છું. એટલે આ કેટલું થઈ જાય? 0.028 ગ્રામ. 3 આ બાજુ લઈ લો ને, 1 2 3, આને 3 આ બાજુ લો તો 0.006 ગ્રામ થઈ ગયું ને? આટલું આ જે છે વપરાય છે. હવે જોઈએ, ચાલો આટલું સમીકરણ પ્રમાણે હતું. કોના પ્રમાણે હતું? સમીકરણ આવું કહે છે, હું તમે નથી કહેતા, સમીકરણ પ્રમાણે. ઓકે, હવે આપેલું કેટલું છે ચાલો એ જોઈએ. આપેલું કેટલું છે અહીંયાથી લખીએ આપણે. આપેલું દળ, આપેલું દળ. ચાલો, હવે આ દળ આપ્યું છે એનો મિનિંગ એવો નહીં સમજી લેવાના એટલું વપરાય જ જશે. આ ખાસ ધ્યાન રાખજો. ઘણા સ્ટુડન્ટ એવું લાગે આટલું વપરાય જ જાય છે. નહીં, દળ આટલું આપ્યું છે, 50 કિલોગ્રામ આપ્યું છે. આ સોરી દોસ્તો, અહીંયા ગ્રામમાં લીધું ને આપણે, કિલોગ્રામમાં કન્વર્ટ કર્યું છે ને. આ કેજી છે, એ આ પણ હવે કેજી છે. ચાલો, તો આ 0.028 કિલોગ્રામ વપરાય ત્યારે 0.006 કિલોગ્રામ વપરાય, એવું સમીકરણ કહે છે. હું તમે કહેતા નથી, સમીકરણ કહે એટલે લખ્યું આપણે. ચાલો, હવે આ 50 કિલોગ્રામ આપ્યું છે તમને. કોણ આપ્યું છે? નાઇટ્રોજન. આ 10 કિલોગ્રામ આપ્યું છે, આ 10 કિલોગ્રામ આપ્યું છે તમને હાઇડ્રોજન આપ્યો છે. હવે આ 50 આપ્યો છે, આ 10 આપ્યો. હવે આ 50 વાપરીએ ત્યારે આ 10 વપરાય કે ઘટે કે વધે એ ખબર નથી, આટલો આપ્યો છે. હા, આ 10 વાપરો ત્યારે 50 વપરાય અને ન પણ વપરાય, આટલો આપી દીધો છે. ચલો, હવે મારે ને તમારે ચેક કરવાનું છે કે આ વપરાશે, કોણ વધશે ને કોણ ઘટશે, કે આ બધું વપરાઈ જશે કે આ બધું વપરાઈ જશે, એ ચેક કરવું છે. ચાલો, તો એના 2 ઓપ્શન છે, ખ્યાલ એવું? 2 રીતે ચેક કરવાનું છે. કઈ રીતે હું તમને સમજાવું. જો આપેલું સમીકરણ આટલી વસ્તુ છે, આ આપેલી વસ્તુ છે, આ સમીકરણ કહે છે, એની સાથે જ કમ્પેર કરવાનું છે. તો 2 ઓપ્શન તમારે રાખવાના કે પહેલાં અહીંયાથી ચાલવાનું. જો આ 0.028 કિલોગ્રામ વપરાય ત્યારે આ કેટલો વપરાય છે? 0.06 કિલોગ્રામ વપરાય. કોણ? હાઇડ્રોજન. તો આ 50 વપરાય, બધું જ વાપરી નાખો છો
ત્યારે આ કેટલો વપરાય થોડીક વાર માટે ચેક કરીએ. ત્રિરાશિ મૂકી આવી ખ્યાલ આવ્યો. આ 10 તો આપેલો છે, વપરાશે કેટલો? ચાલો આને બ્લેન્ક રાખી અને ગણતરી કરીએ. એટલે કે અહીંયા હું ગણતરી કરું છું કે જ્યારે 0.28 કિલોગ્રામ N2 વપરાય ત્યારે 0.006 કિલોગ્રામ H2 વપરાય. ખ્યાલ આવ્યો? તો આ 50 કિલોગ્રામ વાપરો તો આ બધું વાપરી નાખો છો ધારો કે, તો આ કેટલો વપરાશે એ ચેક કરવું છે. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. તો આ 50 કિલોગ્રામ વપરાય N2 ત્યારે આ કેટલો વપરાશે? તો ત્રિરાશિ 50 ગુણ્યા 0.006 ભાગ્યા આ બેનો ગુણાકાર ભાગ્યા 0.028. તો આની તમે ગણતરી કરશો, કેલ્ક્યુલેટરથી જ તમારે ગણતરી કરવાની છે. આ તો મેં તમને કીધું થોડીક વાર માટે મારે ન લેવું પડે એટલે લખી નાખું છું. અહીંયા સમથિંગ જવાબ આવશે 10.71 કિલોગ્રામ. આ વપરાય. કોણ વપરાય? H2. હવે આ વસ્તુ પોસિબલ છે કે નહીં તમે જ મને કહો. ચાલો કેમ કે જો આ 50 કિલોગ્રામ વપરાય ત્યારે આ કેટલો વપરાય? સામે જવાબ કેટલો આવ્યો? 10.71 કિલોગ્રામ. હવે આ 50 વપરાઈ ગયો ત્યારે આ 10.71 વપરાવો પોસિબલ નથી. કેમ કે તમારી પાસે છે કેટલો? 10 અને વપરાય 10.71. એવું કોઈ દિવસ બને ના બને. આ થોડી લોન છે, લોન લઈને બીજું આપી દીધો છે નહીં. આ તો બીકરમાં લીધો છે. આ 10 કિલોગ્રામ લીધો હતો તો 10.71 વપરાશે નહીં, પોસિબલ જ નથી. એટલે આ ત્રિરાશિ આપણી ચાલશે નહીં. એટલે કે આ એટલા વપરાય ત્યારે આટલા વપરાય તો આટલા એ કેટલા એવું કીધું તો એમાં મેળ પડ્યો નહીં. તો આને થોડીક વાર માટે આ એક જસ્ટ આપણે ટ્રાય કરી. ચાલો આ મેળ પડ્યો નહીં એટલે આને આપણે જવા દીધું. ખ્યાલ આવ્યો? આ વાત થઈ ડિલીટ. ચાલો આને ભૂલી જાઓ. હવે આમ ફરી જાઓ. આમ કઈ રીતે કે આ 6 પોઈન્ટ જોજો બરાબર. હવે આમ ફરવા આવી ટ્રાય કરવાની છે તમારે. આ 0.006 કિલોગ્રામ વપરાય ત્યારે આ કેટલો વપરાય? 0.028 કિલોગ્રામ. તો આ 10 વપરાય ત્યારે આ 50 વપરાતો હશે. અહીંયા પ્રશ્ન ચિહ્ન મૂકીએ, ચેક કરીએ. ચાલો આ 0.06 વપરાય ત્યારે આ એટલો વપરાય તો આટલો વપરાતો હશે. ચાલો એ મૂકીએ. એટલે પહેલાં આને મૂકીએ. 0.006 કિલોગ્રામ વપરાય. 0.06 કિલોગ્રામ વપરાય. કોણ વપરાય છે ભાઈ? H2 વપરાય ત્યારે આ 0.028 કિલોગ્રામ N2 વપરાય. જોજો બરાબર. હાઇડ્રોજન જે છે એ 0.006 કિલોગ્રામ વપરાય છે ત્યારે નાઇટ્રોજન 0.028 કિલોગ્રામ વપરાય છે. તો હવે આ એટલો વપરાય ત્યારે આટલો વપરાય તો આ 10 કિલોગ્રામ વપરાય ત્યારે આ કેટલો વપરાશે? આ બધો જ વપરાઈ જાય છે. એટલે કે 10 કિલોગ્રામ H2 વપરાય ત્યારે આ કેટલો વપરાશે? તો એની ગણતરી આપણે જો કરીએ તો 10 ગુણ્યા 0.028 ભાગ્યા 0.006 કરીએ તો આનું કેલ્ક્યુલેટરથી તમે ગણતરી કરશો તો તમારે જવાબ આવશે 46.66 કિલોગ્રામ આવશે. આટલા કિલોગ્રામ N2 વપરાય. ચાલો આટલા કિલોગ્રામ શું વપરાય? N2 એટલે હું અહીંયા મૂકું છું કે 46.66 કિલોગ્રામ N2 વપરાય. આ કેટલો વપરાય ત્યારે 10 કિલોગ્રામ વપરાય. એટલે કે આ બધો જ વપરાય જાય. જોજો બરાબર. હાઇડ્રોજન બધો જ વપરાય જાય ત્યારે નાઇટ્રોજન 50માંથી 46.66 કિલોગ્રામ વપરાય. આ વાત સાચી કે ખોટી? સિમ્પલ છે. 50 કિલોગ્રામ આપ્યો છે એમાંથી 46 વપરાશે. આ રેડી છે. ખ્યાલ આવ્યો? એનાથી વધારે તો છે જ નહીં. તો આ વસ્તુ રાઈટ થઈ. જે આ વસ્તુ જે છે એ તમારી સાચી થઈ, આ ખોટી થઈ. ખ્યાલ આવ્યો? આ જે છે બરાબર નથી. એટલા માટે જોજો બરાબર કે અહીંયાથી આ વસ્તુ જે છે એની જરૂર તમારે છે નહીં. હવે જોજો બરાબર ધ્યાન આપજો કે આની અંદરથી તમને આ જે આપ્યું છે એ વપરાયેલ વસ્તુ આપી છે. આ જે છે તે વપરાયેલું દળ. ચાલો વપરાયેલું દળ હાઇડ્રોજન 10 કિલોગ્રામ લીધો તો 10 કિલોગ્રામ વપરાઈ ગયો એટલે 0.0 કિલોગ્રામ વધ્યો. આ 50 કિલોગ્રામ લીધું હતું દળ અને સમીકરણ પ્રમાણે આપણે જવાબ આવ્યો 46.66.
આ 46.66 એટલે કેટલું વધ્યું? 66 અને 46 એટલે 33 એટલે હા 3.33 કિલોગ્રામ વધે છે. કિલોગ્રામ N2 વધે. જોજો બરાબર. હવે આપણે નિપજ કેટલી મળશે એ જોવું છે. જોજો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને નિપજ કેટલી મળશે? તો નિપજ માટે આપણે કામ કરશું કે જે સીમિત પ્રક્રિયક છે ને તે. હવે સીમિત પ્રક્રિયક એ મળી ગયો. સીમિત પ્રક્રિયક કોણ છે આમાં? જે બધું જ વપરાઈ ગયો તે. કોણ બધો વપરાઈ ગયો? ચાલો, હાઇડ્રોજન કે નાઇટ્રોજન? નાઇટ્રોજન બધો જ વપરાઈ ગયો. તો અહીંયા લખી શકો નાઇટ્રોજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન નહીં, હાઇડ્રોજન છે તે સીમિત પ્રક્રિયા. હવે જે સીમિત પ્રક્રિયક હોય ને, જોજો બરાબર શાંતિથી, જે સીમિત પ્રક્રિયક જે છે એના દળ ઉપરથી, સીમિત પ્રક્રિયક પરથી નિપજનું દળ નક્કી થાય. આ કિલોગ્રામમાં છે ને, તો અહીંયા કિલોગ્રામ કરી નાખું. 0.034 કિલોગ્રામ. એટલે કે આ 0.006 કિલોગ્રામ વપરાય હાઇડ્રોજન, ત્યારે એમોનિયા 0.034 કિલોગ્રામ મળે. ઓકે, તો આ 10 એ કેટલું મળે? બહુ સિમ્પલ. એટલે કે અહીંયા આપણે લખવાનું થશે, અહીંયા લખવાનું થશે. એટલે હું અહીંયા ગણતરી કરી નાખું છું, કદાચ નીચે ન દેખાય, બોલતો પણ જાઉં છું કે અહીંયા જે છે, ચાલો આને જ કેન્સલ કરી નાખું. હવે કેન્સલ કરી નાખું છું થોડી વાર માટે, બરાબર છે? ચાલો થોડી વાર માટે આને ઉડાડી દઉં છું. હવે અહીંયાથી હું તમને એમ કહીશ કે 0.006 કિલોગ્રામ H2 વપરાય ત્યારે 0.34 કિલોગ્રામ એમોનિયા મળે છે. એમોનિયા મળે છે, ખ્યાલ આવ્યો? તો આ 10 કિલોગ્રામ વપરાય, 10 કિલોગ્રામ વપરાય, H2 વપરાય ત્યારે આ કેટલો મળે? આટલો વપરાય ત્યારે આટલો મળે છે. નિપજ કઈ રીતે નક્કી કરવાની? સીમિત પ્રક્રિયકના આધારે. આ સીમિત પ્રક્રિયક નથી તો આના આ 28 વપરાય તો આટલો વપરાય, આ 50 વપરાય તો આ વપરાય, એ નહીં લખી લેવાનું. સીમિત પ્રક્રિયક આ છે તો એના આધારે નિપજ નક્કી કરવાની. ખ્યાલ આવ્યો ને? આ ખાસ ધ્યાન રાખજો. તો આ આટલો વપરાય ત્યારે આટલી નિપજ મળે, આટલો વપરાય ત્યારે આટલી. તો 10 કિલોગ્રામ વપરાય ત્યારે કેટલી મળે? 10. એટલે 10 ગુણ્યા 0.034 ભાગ્યા 0.0006. એટલે તમારે જવાબ સમથિંગ આવશે 56.66 કિલોગ્રામ. એટલે નિપજ કેટલી મળી તમને? 56.66 કિલોગ્રામ. શું મળ્યું તમને? એમોનિયા. એટલે કેટલી નિપજ મળી તે આવી ગઈ. સીમિત પ્રક્રિયક કયો તે આવી ગયો. ખ્યાલ આવ્યો? એટલે આ જે દાખલો જે છે થોડોક જે છે, એટલે આને થોડોક ટ્વિસ્ટ કરેલો છે અને આપણે એકદમ શોર્ટમાં લખાઈ દીધો છે. જો તમે આખો શોર્ટમાં દાખલો લખાઈ દીધો છે. આ એક કોષ્ટક છે, પછી આ જે પહેલાં ટ્રાય કરી દઈએ છે, પછી આ છે, આ મેન છે, અને પછી આટલું લખવાનું છે. પતી ગયો દાખલો. આ દાખલો એવો હોય તો 2 થી 3 વખત જોવો તમે. અને આ ટાઈપના દાખલા તમને આપ્યા છે સ્વાધ્યાયમાં એમાં બધે, તો એના ગણો તમે, જાતે ગણો. અથવા મેં ગણાવ્યા તમે દાખલા જાતે ગણો. 2 વખત પહેલાં જોઈને ગણો, પછી જાતે ગણો. પછી ફિનિક્સમાંથી બીજી જગ્યાએથી કોઈ પણ જગ્યાએથી આવા દાખલા આવે તો એની કેલ્ક્યુલેશન કરો, ટ્રાય કરો. હેલો, ટ્રાય યુ વિલ બી સક્સેસ. એટલે આની ટ્રાય કરવી જ પડશે તમારે મસ્ત રીતે. અને જો ડિફિકલ્ટ કંઈ પણ લાગે, ન સમજાય, તો મને ફોન કરીને તમે પૂછી શકો છો અથવા વોટ્સઅપમાં પણ મોકલી શકો છો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આની પ્રેક્ટિસ કરવી એ બહુ મેન છે. તો આ સિવાયના જે બીજા સ્વાધ્યાયના છે અને કોયડાના જે કંઈ પણ હોય ન્યુમેરિકલ સીમિત પ્રક્રિયકના, એ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે, ગણતરી કરવાની છે. એ તમને હોમવર્કમાં આપું છું. અને વધારાને તમારે ગણવું હોય તો ગણી શકો છો. અત્યારે તમને એક્ઝેક્ટ અમુક વખત એવું પડશે કે આ સીમિત પ્રક્રિયકનો દાખલો છે કે નહીં, પણ તો કંઈ વાંધો નહીં. તમે આગળ જે છે MCQ સોલ્વ કરતા જાઓ એટલે વચ્ચે આવશે એટલે તમને ખબર પડતી જ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? કે ભાઈ આ સીમિત પ્રક્રિયકનો છે. એટલે MCQ પણ ફિનિક્સના સોલ્વ કરવાનું ચાલુ કરી દેજો. દર્પણના તો તમે સોલ્વ કર્યા જ હશે, પણ ફિનિક્સના પણ સોલ્વ કરવા માંડજો. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, એટલે આટલું કામ મસ્ત રીતે સ્ટાર્ટ કરી દેજો, કારણ કે ધીમે ધીમે આપણી ડિફિકલ્ટ પોર્શનની અંદર જતા જઈશું. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, થેન્ક યુ.